પહેલગામમાં હુમલા પછી દેશમાં ગુસ્સો અને શોકની લહેર છવાઈ ગઈ. પ્રધાનમંત્રીએ એક ઉચ્ચ ક્ષત્રિય બેઠક બોલાવી જેમાં ત્રણેય સેનાના વડાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં જ ઓપરેશન સિંદૂરનું નામ પાડવામાં આવ્યું હતું, કારણ કે તે માત્ર એક લશ્કરી કાર્યવાહી ન હતી, પરંતુ તે ભારતની તે દીકરીઓના સિંદૂરનું પ્રતીક હતું જેમના પતિઓને તે દિવસે આતંકવાદીઓએ છીનવી લીધા હતા. તો એના ઉપર એક શાયરી कि धर्म को मारा था कि धर्म को मारा था सबक सिखाएंगे उनको कि सबक सिखाएंगे उनको वो भी हमें मालूम था करके पानी बंद किया उनको तंग फिर उग भारत करके मार्कडिंग का नाटक. वो कहते हैं कि भारत की बेटी क्या करेगी कि वो कहते हैं कि भारत की बेटी क्या करेगी सबक सिखाएगी उनको उनकी जगह दिखाएगी. સંકલ્પના સિંદૂરથી હવે આતંકવાદના દરેક કાવતરાનો અંત આવશે. પહેલગામ હુમલા પછી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે આ હુમલાના ગુનેગારોને સજા કર્યા વિના છોડવામાં આવશે નહીં. ખરેખર આ દિવસ આપણા એક ભારતીયોને કદી ભૂલાશે નહીં. તો નમસ્તે, આભાર, જય હિન્દ, જય ભારત.